કાયદાથી ઉપર કોઈ નથી. ઇટ મીન્સ પોલીસ વાળા પણ કાયદાથી ઉપર નથી, રાષ્ટ્રપતિ પણ કાયદાથી ઉપર નથી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી, કોઈ કાયદા. એટલે એમાં પોલીસ વાળા જો કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરતો હોય એમને તો વધારે ટ્રીટમેન્ટ આપવી જોઈએ, જેથી કરીને પ્રજાને સંતુષ્ટિ થાય કે ના, આ દેશમાં કાયદો સૌની માટે એક જેવું છે. કિરણભાઈ, આપને હું પાછો સવાલ પૂછીશ, કારણ કે સવાલ એ છે, આપણે જે વાત કરી કે બધા કાયદાની અંદર જ છે, કોઈ કાયદાથી પર નથી. હવે આવામાં સવાલ એ છે કે ભાઈ સિંહના ગળે ઘંટ બાંધવા જાય કોણ? કારણ કે એવા ઘણા બધા ઇસ્યુઝ બનતા હોય છે કે ખાસ કરીને જ્યારે કોઈ આમ નાગરિક હોય, એમાં કોઈક બિચારો વધારે જનૂની હોય અથવા તો કોઈ સમજદાર હોય, એ પોતે ત્યારે આમ અપોઝિટ કરવા જાય, પોલીસને એનું ભાન કરાવવા જાય, ત્યારે સામે પોલીસવાળા કયા પ્રકારની વાતો કરતા હોય છે, પોતાની ફરજમાં રૂકાવટ, ફલાણું ઢીકણું. આના અંગે હું કાયદાકીય જાણવા માંગુ છું કે દરેક વ્યક્તિના કે નાગરિકના હક કયા છે. હું સરસ તમે સવાલ પૂછ્યું, જે હું કહેવા માંગતો હતો પબ્લિકને, એ જ તમે સવાલ પૂછ્યું મને. ખરેખર આમ નાગરિકે જાણવું જોઈએ કે કોઈ પણ પોલીસ વાળો તમારી અગેન્સ્ટમાં એમની ડ્યુટીની વિરુદ્ધનો કોઈ કાર્ય કરતો હોય, હવે ડ્યુટીમાં તમારે ચેક કરવું પડશે કે ડ્યુટીમાં શું શું આવે છે. પબ્લિક પાસેથી દંડ ઉઘરાવવું, સારું નેચર, એ લોકો સાથે સારી વર્તણૂક કરવી. પણ જો, અને હા, સીઆરપીસીમાં 197 સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 197 મુજબ જો કોઈ પણ પોલીસ, એમાં 197માં એવું છે કે કોઈ કેન્દ્ર સરકારનો અધિકારી હોય, કોઈ કેન્દ્ર સરકારનો સેવક હોય, તો એના ઉપર કંઈ ફરિયાદ કરવી હોય તો સૌથી પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે, અને રાજ્ય સરકારનો કોઈ અધિકારી હોય તો એના ઉપર એફઆઈઆર કે કંઈ પણ એક્શન લેવા માટે રાજ્ય સરકારની પરવાનગી લેવી પડે. પણ એ ડેફિનેશનમાં ક્લિયર કટ લખેલું છે કે એમની ડ્યુટીની અંડર આવતું હોય એનામાં લેવું પડે, ના કે એની ડ્યુટીની બહાર. જેમ કે પોલીસવાળા સાથે તમારી કોઈ રકઝક થાય છે અને પોલીસવાળા તમને ગાળ આપી દે, તમારી સાથે ગેરવર્તણૂક કરે અથવા તો તમને મારે, તો એ પોલીસ ડ્યુટીમાં નથી આવતું. તો તમે 101%, એ બી એકદમ ઇઝી વે હું તમને આમ નાગરિકને કહેવા માંગીશ, કેમ કે મોસ્ટ ઓફ બધાને એવું લાગે છે કે પોલીસવાળામાં તમે ફરિયાદ કરો તો સાંભળે કોણ. તમે લોકલ પોલીસ સ્ટેશનમાં ઓન ધી સ્પોટ તમે એમની ફરિયાદ કરી શકો. સપોઝ તમને ત્યાં જવાનું ડર લાગે છે, તમને એવું લાગે છે કે ભાઈ પોલીસવાળાની ફરિયાદ પોલીસવાળા નથી લેવાના, તો તમે બાય આરપીડી, બાય સ્પીડ પોસ્ટ તમે એક સાદી અરજી ટાઈપ કરાવીને પોલીસવાળાને મોકલી આપો અને એની રિસીવ કોપી તમારી પાસે રાખો. ત્યારબાદ જો પોલીસ કોઈ એક્શન ના લે તો તમે એસીપી અથવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એને પણ તમે બાય આરપીડી અથવા જાતે રૂબરૂ જઈને એમની પાસે પણ તમે એક રિસીવ કોપી લો. અને કાયદામાં ક્લિયર કટ 156માં એવી જોગવાઈ છે કે તમે જો તમારો લોકલ પોલીસ સ્ટેશન તમારી ના સાંભળતો હોય, ત્યારબાદ ઉપરી અધિકારી તમારી ના સાંભળતો, તો તમે ઓબ્વિયસલી કોર્ટની શરણે જઈ શકો છો. અને કોર્ટમાં જ્યારે તમે જશો તમને કોઈનાથી ડરવાની જરૂર નથી. ત્યાં કોઈ સેટિંગ કે ત્યાં કોઈ લાલચ કે ત્યાં કોઈ દાબ દબાણ ચાલતું નથી. તમે ઇઝીલી કોર્ટને 156(3) મુજબ અરજી કરી શકો છો અને પછી કોર્ટમાં ગયા બાદ તમને ડરવાની કોઈ જરૂર નથી. કોર્ટમાં એકવાર તમે ગયા એટલે કોર્ટ સૌથી પહેલા તો તમારી વેરિફિકેશન લેશે અને ત્યારબાદ કાં તો 210 મુજબ ઇન્કવાયરી આપશે, કાં તો 202 મુજબની ઇન્કવાયરી આપશે. 210માં તમારી ફરિયાદને સ્ટે કરશે અને પોલીસવાળાને રિપોર્ટ મંગાવશે કે ભાઈ લોકલ પોલીસ સ્ટેશનમાં ગયા, ત્યારબાદ ઉપરી અધિકારી તમે આના ઉપર કઈ કાર્યવાહી કેમ ના કરી. પછી પોલીસવાળાએ પોતાનો રિપોર્ટ રજૂ કરવું પડે. ત્યારે પણ પબ્લિકને એવું લાગે કે આખરે વાત તો પોલીસવાળા પર જ આવી, તો પોલીસવાળા પોતાના જ અધિકારી વિરુદ્ધમાં કેમ રિપોર્ટ કરશે. તો એના માટે બી બહુ સરસ જોગવાઈ છે સીઆરપીસીની અંદર. કોર્ટને જો તમે ઇમ્પ્રેસ કરી શક્યા, તમારી સાચી હકીકત બતાવી શક્યા, તો કોર્ટ પાસે 202 મુજબ 3 ઇન્કવાયરી આપવાની સત્તા છે. એ તમે કોર્ટ જાતે પણ પોતે ઇન્કવાયરી કરી શકે, કોર્ટ પોલીસવાળા થ્રુ બી ઇન્કવાયરી કરાવી શકે અને કોર્ટ ત્રીજી પાર્ટી થ્રુ બી ઇન્કવાયરી કરાવી શકે. અને હા, તમારી ફરિયાદમાં દમ છે, તમે પ્રાઇમા ફેસી જો કોર્ટને પ્રૂવ કરી શક્યા, તો કોર્ટ 156(3) એટલે સીધી એફઆઈઆર પોલીસવાળાના વિરુદ્ધમાં પણ ફાડી શકે છે. એટલે આમ નાગરિકે એવું નહીં સમજવું કે ભાઈ પોલીસવાળાના વિરુદ્ધમાં મારે કોઈ ફરિયાદ કરવી હોય તો મારે કોના શરણે જવાનું. તમે સીધું કોર્ટમાં પણ જઈ શકો અને કોર્ટ પણ તમારું કામ કરવા માટે બેસેલી જ છે.